ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 16માં બે ન્યુમેરિકલ જોવાના છે. ઉદાહરણ નંબર 2.10 અને ઉદાહરણ નંબર 2.11. હવે ઉદાહરણ નંબર 2.10ની વાત કરીએ તો ઉદાહરણ નંબર 2.10માં જે છે તમને R1 બરાબર 100 પ્લસ ઓર માઇનસ 3 ઓમ અને R2 બરાબર 200 પ્લસ ઓર માઇનસ તમને 4 ઓમનો અવરોધ ધરાવતા બે અવરોધોને શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. તો આપણે જે છે એમનો સમતુલ્ય અવરોધ શોધવાનો છે. સમતુલ્ય અવરોધ શોધવાનો છે એટલે કે સરવાળો શોધવાનો, એટલે કે એમનું શ્રેણીમાં અને સમાંતરમાં એનું સમતુલ્ય મૂલ્ય શોધવાનું છે, એટલે કે કુલ મૂલ્ય કેટલું હશે એ શોધવાનું છે. હવે જ્યારે અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવે ત્યારે મારા પ્રમાણે 10મા ધોરણમાં શીખ્યા હશે શ્રેણી જોડાણનું સમીકરણ છે R બરાબર R1 વત્તા R2. તો અહીંયા આપણે એનો સમતુલ્ય અવરોધ કેટલો મેળવી શકીએ? તો જરા ધ્યાન આપજો. જો શ્રેણી જોડાણની વાત કરીએ તો શ્રેણી જોડાણનું સમીકરણ છે R બરાબર શું છે? R1 વત્તા શું છે? R2. R બરાબર શું છે? R1 વત્તા R2. હવે આપણે R1ની વાત કરીએ તો R1 આપણા પાસે છે કેટલો? તો R1 આપણા પાસે છે 100 પ્લસ ઓર માઇનસ જે છે 3 ઓમ છે. તો આપણને તો ખબર છે કે R1 બરાબર આપણે શું લખી શકીએ? R1 જે છે એ તમારી સરેરાશ છે અને પ્લસ ઓર માઇનસ તમારું 3 ઓમ જે છે એ તમારી શું છે? સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. એ જ રીતે R2ની વાત કરીએ તો R2 બરાબર તમારી વેલ્યુ છે 200 પ્લસ ઓર માઇનસ 4 ઓમ છે. પ્લસ ઓર માઇનસ શું છે? 4 ઓમ છે. તો R2 બરાબર જે છે તમારું સરેરાશ મૂલ્ય કેટલું છે? R2. અને તમારી સરેરાશ નિરપેક્ષ ત્રુટિ જે છે એ તમારી કેટલી છે? ડેલ્ટા R2 છે. હવે તમારે આનો સરવાળો કરવો હોય તો કેવી રીતના કરી શકાય? તો ધ્યાન રાખજો, તમારે જ્યારે ફક્ત સરવાળો કરવાનો હશે ત્યારે RS બરાબર શું લખી શકાય? R1 વત્તા શું લખાશે? R2. જેમાં એનો સરેરાશનો સરવાળો કરીએ તો R1નું મૂલ્ય છે 100 અને R2નું મૂલ્ય છે 200, એટલે 100 વત્તા 200 થશે એટલે ટોટલ તમારો આન્સર થઈ જશે RS કેટલો થઈ જશે? 300 થઈ જશે. પણ એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી? ધ્યાન રાખજો, આની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી? તો સરેરાશ નિરપેક્ષ ત્રુટિ એટલે કે એની ત્રુટિનો શું આવશે? સરવાળો. એની ત્રુટિનો સરવાળો આવશે એટલે કે પહેલાંની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે? ડેલ્ટા R1 અને બીજાની કેટલી છે? તો ડેલ્ટા R2 છે. ઓકે, તો ડેલ્ટા R1ની વેલ્યુ છે 3 અને ડેલ્ટા R2ની વેલ્યુ છે 4. તો 3 વત્તા 4 કરશો તો ટોટલ કેટલા થશે? 7 ઓમ થશે. અને ધ્યાન રાખજો, જ્યારે સરવાળો આવશે ત્યારે એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ માટે જો તમને યાદ હોય તો થિયરીમાં આપણે આવું સમીકરણ લખેલું હતું, ડેલ્ટા Z બરાબર શું લખેલું હતું? ડેલ્ટા A પ્લસ ડેલ્ટા B. એ જ રીતે R બરાબર R1 પ્લસ R2 માટે શું આવશે? ડેલ્ટા R બરાબર શું આવશે? ડેલ્ટા R બરાબર, તો ડેલ્ટા R બરાબર આવશે ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. હવે આ રીતે તમારે શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ શોધવો હોય તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ કેટલો લખાશે? તો શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ જે છે એ વેલ્યુ તમારી કેટલી આવશે? તો સરેરાશ મૂલ્ય કેટલું છે? 300 પ્લસ ઓર માઇનસ કેટલા આવશે? 7 ઓમ આવશે. પ્લસ ઓર માઇનસ કેટલા આવશે? 7 ઓમ. તો આ શ્રેણી જોડાણનું બરાબર શ્રેણી જોડાણની તમારી ગણતરી થઈ ગઈ. હવે શ્રેણી જોડાણ જો તમને ખબર પડે તો નાવ નેક્સ્ટ આપણે સમાંતર જોડાણની વાત કરવાની છે. સમાંતર જોડાણની વાત કરીએ તો સમાંતર જોડાણમાં સમીકરણ શું છે? તો સમીકરણ આપેલું જ છે 1/R' બરાબર 1/R1 વત્તા 1/R2. તો સમીકરણ માટે આપણે લખીએ 1/R' બરાબર 1/R1. R1ની વેલ્યુ છે 100. R1ની વેલ્યુ કેટલી છે? 100. અને R2ની વાત કરીએ તો R2ની વેલ્યુ કેટલી છે? 200. એટલે 1/, કેટલી આવશે? 200. હવે આનો જો આપણે લસા જો લેવાનો હોય તો 200 જે છે અથવા તો 2 અહીંયા આવશે, 1 આવશે નીચે અને લસા કેટલો આવશે? 200 આવશે. લસા કેટલો આવશે? 200. તો 1/R' ઇક્વલ ટુ 2 વત્તા 1/200. 2 વત્તા 1 એટલે 3 થશે, એટલે 1/R' બરાબર 3/, કેટલા આવશે? 200 આવશે. અને
જો તમારે આરડેશ શોધવાનો હોય, સમજો, જો તમારે આરડેશ શોધવાનો હોય તો આરડેશને જો આપણે ઉપર લઈ જઈએ તો 200ને પણ આપણે ઉપર લઈ જવા પડશે, જ્યારે 3 કા આવશે નીચે. 200/3 આવે તો આપણો આન્સર આવશે 66.67 ઓમ. 66 પોઈન્ટ કેટલા આવશે? 67 ઓમ. તો સમાંતર જોડાણનું તમારું સમીકરણ આવશે 66 પોઈન્ટ કેટલા આવશે? 67 ઓમ. એ તમારું સમાંતર જોડાણનું થઈ ગયું. પણ આની ડેલ્ટા આરની વેલ્યુ કેટલી? તો આની ડેલ્ટા આરની વેલ્યુ માટે આપણને એક સમીકરણ આપેલું છે. તમે જોઈ શકો સમીકરણ શું છે? તો સમીકરણ છે ડેલ્ટા આર ડેશ, કેમ કે વેલ્યુ શોધવા માટેનું સમીકરણ આપેલું છે. ડેલ્ટા આર ડેશ અપોન આર ડેશ સ્ક્વેર ઇક્વલ ટુ ડેલ્ટા R1 છેદમાં શું આવશે? R1 સ્ક્વેર પ્લસ શું છે? ડેલ્ટા R2 છેદમાં શું આવશે? R2 સ્ક્વેર. હવે આમાં વેલ્યુ મેળવીને આપણે ડેલ્ટા આર ડેશ શોધવાનો છે. ડેલ્ટા આર ડેશ જો આપણે શોધવાનો હોય તો ડેલ્ટા આર ડેશ ઇક્વલ ટુ આ જે આર ડેશ સ્ક્વેર જે છે એ સામે ગુણાઈ જશે, એટલે આર ડેશ સ્ક્વેર અહીંયા આવી જશે ને અહીંયા રહી જશે ડેલ્ટા R1 અપોન R1 સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 અપોન શું આવશે? R2 સ્ક્વેર આવશે. ઓકે, ચાલો હવે ડેલ્ટા આર ડેશ ઇક્વલ ટુ આપણે ગણતરી પાછળ કરીએ. તો ગણતરીમાં જે છે ડેલ્ટા આર ડેશ ઇક્વલ ટુ આર ડેશ સ્ક્વેર. હવે આર ડેશ સ્ક્વેર એટલે 66.67 વર્ગ. ઓકે, અપોન R1 છેદમાં ડેલ્ટા R1 છેદમાં તમારું શું હતું? તો R1 છેદમાં ડેલ્ટા R1 છેદમાં R1 સ્ક્વેર હતો. હવે ડેલ્ટા R1ની વાત કરીએ તો ડેલ્ટા R1ની વેલ્યુ તમારી હતી 3 ના છેદમાં R1 સ્ક્વેરની વાત કરીએ તો R1 હતો 100, એટલે કેટલો આવશે? 3 ભાગ્યા કેટલા આવશે? 100નો વર્ગ આવશે. વત્તા બીજાની વાત કરીએ તો R2ની વેલ્યુ હતી 4 અને ડેલ્ટા R2ની વેલ્યુ હતી 4 અને R2ની વેલ્યુ હતી 200, એટલે કેટલા થશે? 200નો વર્ગ થશે. હવે 66.67નો વર્ગ ગુણ્યા 3 કરો અને ભાગ્યા 100 કરશો તો તમારો આન્સર આવશે 1.334667 આવશે. તે જ રીતે 6.67નો વર્ગ કરી ગુણ્યા 4 ભાગ્યા તમે 200નો વર્ગ કરશો તો આન્સર આવશે 0.444889 આવશે 9 આવશે. અને આ બંનેનો સરવાળો કરીશ તો આપણો આન્સર આવશે 1.779556 આવશે, જેને આપણે સનિકંટન અથવા તો રાઉન્ડ ઓફ કરીએ તો કેટલા થઈ જશે? 1.8 ઓમ થઈ જશે. 1.8 ઓમ થઈ જશે. ધ્યાન રાખજો, આ ગણતરી મેં કેવી રીતના કરી? 66.67નો વર્ગ એટલે 66.67 ગુણ્યા 66.67 ગુણ્યા 3 અને ભાગ્યા 100નો વર્ગ છે એટલે ભાગ્યા 100 કરીશ તો 1.334667 આવશે. એ જ રીતે આને અંદર ગુણીશ તો 6.67 ગુણ્યા 6.67 ગુણ્યા 4 ભાગ્યા 200 કરીશ તો મને વેલ્યુ મળશે 0.444889 મળશે. બરાબર, આ બંનેનો સરવાળો કરીશ અને આનું સરેરાશ કાઢીશ, આનું સનિકંટન કરીશ તો મને 1.8 મળશે. અને આ રીતે મને જે સમાંતરમાં સમતુલ્ય અવરોધ મળે છે, સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ મળે છે, એ સમતુલ્ય અવરોધ જે છે, સમતુલ્ય અવરોધ એને આપણે લખી શકીએ આર ડેશ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આર ડેશ લખી શકીએ, જેમાં આર ડેશની વેલ્યુ 66.67 હતી અને ડેલ્ટા આર ડેશની વેલ્યુ 1.8 ઓમ હતી. તો આ રીતે તમને સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધ મળી શકે છે. તો આ તમારું સમાંતર જોડાણનું સમતુલ્ય અવરોધનું સમીકરણ મળશે. ચાલો, તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આ રીતે કમ્પ્લીટ થશે. હવે આના પછી નેક્સ્ટ આપણે ઉદાહરણ નંબર 2.11 પર જવાના છે. ઉદાહરણ નંબર 2.11માં z ઇક્વલ ટુ a⁴ ઇન્ટુ b⁴ અપોન c ઇન્ટુ d⁴ ની સાપેક્ષ ત્રુટિ શોધવાની છે. હવે એક વસ્તુ ધ્યાન રાખજો, જ્યારે બી દાખલા તરીકે ભાગાકાર હોય તો એની સાપેક્ષ ત્રુટિ કેટલી?
તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ શું લખાય? ડેલ્ટા એ બાય એ પ્લસ શું લખાય? ડેલ્ટા બી બાય બી. તો ધ્યાન રાખજો, ભાગાકાર હશે તો બી, ભાગાકાર હશે તો પણ એની સાપેક્ષ ત્રુટિનો શું થાય છે? સરવાળો થાય છે. એ જ રીતે દાખલા તરીકે ઝેડ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ હોય, એટલે કે દાખલા તરીકે એનો વર્ગ હોય તો શું થાય? તો એનું સમીકરણ બી આ રીતે જ આવશે, ડેલ્ટા એ બાય એ, ધ્યાન રાખજો ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા એ બાય એ, એટલે ટોટલ કેટલા થઈ જશે? 2 ડેલ્ટા એ બાય એ થઈ જશે. એટલે સિમ્પલ જો કહું તો જેટલો એનો ઘાતાંક હશે, જેટલો એનો ઘાતાંક હશે એટલો એના સાથે, એટલી સાપેક્ષ ત્રુટિ સાથે એ ગુણાયેલો હશે. દાખલા તરીકે એનો વર્ગ હશે તો 2 ડેલ્ટા એ બાય આવે, દાખલા તરીકે એનો ઘન હોતે તો 3 ડેલ્ટા એ બાય આવતે. તો આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે કે સપોઝ ઝેડ ઇક્વલ ટુ એમ સમજી લો એ રેસ ટુ એન પણ હોય ને તો એની સાપેક્ષ ત્રુટિ કેટલી? તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ શું આવશે? એન ગુણ્યા શું આવશે? ડેલ્ટા એ બાય એ આવશે. હવે આ બંને સમીકરણનો ઉપયોગ કરીને આપણે આ પરિણામી સમીકરણ મેળવવાનું છે. તો જો ઝેડની સાપેક્ષ ત્રુટિ આપણે લખીશું, ઝેડની સાપેક્ષ ત્રુટિ આપણે લખીશું ડેલ્ટા ઝેડ બાય ઝેડ. હવે આ એની સાપેક્ષ ત્રુટિ આપણે લખી શકીએ ડેલ્ટા એ બાય એ, પર એની ઘાતાંક કેટલી છે? 4. તો એની ઘાતાંક 4 છે તો અગાડી કેટલા લખવાના? 4 લખવાના, બરાબર. જે રીતે અહીંયા વર્ગ હતો તો 2 લખ્યો, તે રીતે અહીંયા 4 ઘાત છે તો અહીંયા કેટલી ઘાત લખવાની? 4 ઘાત લખવાની. પ્લસ બરાબર 1/3 બીની ત્રુટિ કેટલી આવશે? ડેલ્ટા બી બાય શું આવશે? બી, ડેલ્ટા બી બાય બી. પ્લસ ભાગાકાર હશે તો બી સાપેક્ષ ત્રુટિનો સરવાળો જ કરવાનો રહેશે, એટલે પ્લસ ડેલ્ટા સી બાય શું આવશે? સી આવશે. અને ડી રેસ ટુ 3/2 છે એટલે 3/2 આગળ આવશે, અને પછી પણ શું લખાશે? ડેલ્ટા ડી બાય શું લખાશે? ડી લખાશે. તો જેટલો ઘાતાંક હશે એટલો ઘાતાંક રાખવાનો, અને ભાગાકારના સ્વરૂપમાં છે, બરાબર, એટલે એની સાપેક્ષ ત્રુટિનો તો બી સરવાળો બતાવવાનો રહેશે. તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ 4 ડેલ્ટા એ બાય બી રેસ ટુ 1/3 છે. તો ધ્યાન રાખજો જેટલી ઘાતાંક હશે એટલો એને ગુણવા પડશે. તો 1/3 ડેલ્ટા બી બાય બી, ડેલ્ટા આની ઘાતાંક એક જ છે એટલે ડેલ્ટા સી બાય સી આવશે, અને આની ઘાતાંક 3/2 છે એટલે 3/2 ડેલ્ટા ડી બાય ડી આવશે. તો આ રીતે આપણો ઉદાહરણ નંબર 2.11 કમ્પ્લીટ થશે. હવે ઉદાહરણ નંબર 2.11 તમને ખબર પડે તો આપણે નાવ નેક્સ્ટ પર જવાનું છે, ઉદાહરણ નંબર 2.12 ઉપર જવાનું છે. ઉદાહરણ નંબર કેના ઉપર જવાનું છે? 2.12 ઉપર જવાનું છે. હવે ઉદાહરણ નંબર 2.12માં તમને સાદા લોલકના આવર્તકાનું સમીકરણ આપેલું છે કે સાદા લોલકનું આવર્તકાનું સમીકરણ છે ટી બરાબર 2 √L/g છે, જે 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ છે. હવે માપેલ 20 સેન્ટીમીટર છે. હવે સમજો લંબાઈ તમે માપેલી છે ટોટલ 20 સેન્ટીમીટર, અને એની ચોકસાઈ કેટલી છે? તો 1 મિલીમીટર. તો પ્લસ ઓર માઇનસ આપણે શું લખીશું? 1 મિલીમીટર લખીશું, કેમ કે જેટલું એનું લઘુત્તમ માપ હશે એટલી જ એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હશે. તો એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ તમારી 1 મિલીમીટર હશે. તો L બરાબર 20 સેન્ટીમીટર પ્લસ ઓર માઇનસ 1 મિલીમીટર થશે. હવે L બરાબર 20 સેન્ટીમીટર અને મિલીમીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 0.1 સેન્ટીમીટર થશે. કેટલી થાય? 1 સેન્ટીમીટર થશે. હવે એ જ રીતે 1 સેકન્ડના વિભેદનથી 100 દોલનો માપેલ, 100 દોલનો માપવા માટે સમય કેટલો મળે છે? 90 સેકન્ડ મળે છે. 100 દોલનો માપવા માટેનો સમય 90 સેકન્ડ મળે છે. તો જીના મૂલ્યમાં કેટલી ચોકસાઈથી માપ્યું હશે તે તમારે નક્કી કરવાનું છે. તો અહીંયા જે છે ધ્યાન રાખજો, 1 સેકન્ડના વિભેદનથી ટોટલ 90 સેકન્ડ, 100 ડોલનો માટે 90 સેકન્ડનો સમય લેવામાં આવે છે. તો સમય તમે કેટલો માપ્યો છે? 90 સેકન્ડ, અને એમાં વિભેદન એટલે કે એની સરેરાશ નિરપેક્ષ ત્રુટિ કેટલી છે? 1 સેકન્ડ છે. તો ટી બરાબર 90 સેકન્ડ પ્લસ ઓર માઇનસ જે છે આપણે કેટલું છે? 1 સેકન્ડ છે. તો અહીં જીના મૂલ્યમાં કેટલું ચોકસાઈથી નક્કી કર્યું હશે એ જાણવાનું છે. તો આપણા પાસે સમીકરણ છે ટી બરાબર 2 √, શું છે? L/g.
જેમાં આપણે શોધવાનું શું છે જી, અને જી તો શું છે વર્ગમૂળમાં છે. વર્ગમૂળમાં છે એટલે પહેલાં બંને બાજુ શું કરવું જોઈએ વર્ગ કરવું જોઈએ. બંને બાજુ શું કરવું જોઈએ વર્ગ કરવું જોઈએ. હવે બંને બાજુ આપણે વર્ગ કરીએ તો ટીની જગ્યાએ આવશે ટીનો વર્ગ, 2નો વર્ગ થઈ જશે 4π². વર્ગમૂળમાં એલ ભાગ્યા જી હતું તો વર્ગમૂળ કાઢી નાખીએ તો એલ ભાગ્યા શું થઈ જશે જી થઈ જશે. જેમાં જીને સૂત્ર કરતાં બનાવી દઈએ તો જી બરાબર શું આવશે 4π², એલ ભાગ્યા શું આવશે t². હવે આપણે આની જે છે સાપેક્ષ ત્રુટિ પ્રતિશત ત્રુટિ શોધવાની છે. તો આની સાપેક્ષ ત્રુટિ પહેલાં શોધી કાઢીએ. જો આની સાપેક્ષ ત્રુટિ શોધવી હોય તો જીની જગ્યાએ શું લખાય, તો જીની જગ્યાએ લખાય ડેલ્ટા જી બાય જી. 4π² એ તો અચળ સંખ્યા છે એટલે એને આપણે ગણીશું નહીં. એલ છે તો એના માટે આવશે ડેલ્ટા એલ બાય એલ, અને t² છે તો ટીનો વર્ગ છે એટલે 2 આવશે, અને ટી માટે શું લખાશે ડેલ્ટા ટી બાય શું લખાશે ટી લખાશે. હવે ધ્યાન રાખજો એલ બરાબર આપણે લખેલું હતું 20 ± 0.1 સેન્ટીમીટર લખેલું હતું. તો એલ બરાબર આ તો એલ થઈ જશે અને ± જે વેલ્યુ છે એ ડેલ્ટા એલ છે. એ જ રીતે ટી જે છે એ ટી બરાબર 90 સેકન્ડ ± 1 સેકન્ડ હતું. તો ટી બરાબર શું આવશે ટી ± શું આવશે ડેલ્ટા ટી આવશે. તો આ વેલ્યુ આપણે સમીકરણમાં મૂકવાની છે. તો ડેલ્ટા જી બાય જી ઇક્વલ ટુ શું થશે, ડેલ્ટા જી બાય જી ઇક્વલ ટુ ડેલ્ટા એલ જે છે એ 0.1 ભાગ્યા એલ કરીએ તો ભાગ્યા એલ એટલે કેટલા આવશે 20, તે રીતે 2. ડેલ્ટા ટીની વાત કરીએ તો 1 સેકન્ડ, અને ટીની વાત કરીએ તો કેટલા છે 90 થશે. હવે 0.1 ભાગ્યા જો આપણે 20 કરીએ તો આપણો આન્સર આવશે 0.005 આવશે. 0.005 આવશે. અને 2 ભાગ્યા 90 કરીએ તો આપણો આન્સર આવશે 0.22 આવશે. ઓકે, હવે 0.005 વત્તા 0.022 કરીએ તો આપણો આન્સર આવશે 0.027 આવશે. 0.0 શું આવશે 27 આવશે. તો આ જે તમારી વેલ્યુ છે એ ડેલ્ટા જી બાય શું થયું જીનું થયું. પણ તમારે તો શું શોધવાનું છે, તો આપણે તો શોધવાનું છે પ્રતિશત ત્રુટિ શોધવાની છે. ને પ્રતિશત ત્રુટિ શોધવા માટે શું કરવાનું, તો પ્રતિશત ત્રુટિ શોધવા માટે આપણી જે સાપેક્ષ ત્રુટિ જે છે એ સાપેક્ષ ત્રુટિ ગુણ્યા કેટલા કરવાના 100, એટલે 0.027 ગુણ્યા જો તમે 100 કરો તો આપણો આન્સર આવી જશે 2.7%. આપણો આન્સર કેટલો આવશે 2.7% આવશે. તો ધ્યાન રાખજો આ દાખલો પણ ગણતરી કરવા માટે તમને ભાગાકારનો નિયમ ખબર હોવો જોઈએ કે જ્યારે ત્રુટિનો ભાગાકાર કરવામાં આવે ત્યારે શું આવશે, તો ત્રુટિનો ભાગાકાર કરવામાં આવે ત્યારે તેની સાપેક્ષ ત્રુટિનો સરવાળો કરવામાં આવે. એટલે એલ છે તો ડેલ્ટા એલ બાય એલ, ટી છે તો ડેલ્ટા ટી બાય ટી, અને ટીનો ઘાતાંક 2 છે તો ધ્યાન રાખજો જેટલો પણ ઘાતાંક હોય એટલો એના સાથે ગુણી દેવાનો. તો એ તમારું શું આવશે સચોટ મૂલ્ય આપશે, એટલે કે 2 ડેલ્ટા ટી બાય ટી થશે. પછી આ સમીકરણમાં જેટલી પણ વેલ્યુ આપેલી છે એ વેલ્યુ આપણે મૂકી દઈએ તો આપણને આન્સર મળી જશે. તો મારા પ્રમાણે આ દાખલો પણ ખબર પડી જવો જોઈએ. આ બધા દાખલા ગણવા માટે ત્રુટિનું સંયોજન ખાસ જરૂરી છે. એટલે જો ત્રુટિનું સંયોજનમાં ન ખબર પડે તો તમે મને ફોન કરીને પૂછી શકો છો, મેં તમને એક્સપ્લેન કરી શકો છો. થેન્ક યુ વેરી મચ. બાય.